જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવન પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ને આશા છે કે તમે બધાએ આ પાવન પુરુષોત્તમ માસનું પાલન કરી રહ્યા હશો ને અમારા દ્વારા સંભળાવવામાં આવી રહેલી પુરુષોત્તમ વ્રત કથાઓ તમે સાંભળી રહ્યા હશો અને આ કથાઓ તમને સારી લાગી રહી હશે. ને આમ કરતાં કરતાં આજે પુરુષોત્તમ માસનો 25મો દિવસ થઈ ગયો, એટલે હવે આ પુરુષોત્તમ માસના 5 જ દિવસ બાકી રહ્યા છે. તો ચાલો આ સમયનો સદુપયોગ કરી થોડો સત્સંગ કરી લઈએ અને આજના પુરુષોત્તમ મહાત્મ્યની કથા સાંભળી લઈએ. ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથા સાંભળી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે અને આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી આવી જ પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આજની પુરુષોત્તમ મહાત્મ્યને 25મા દિવસની કથા સાંભળી લઈએ. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, પાછલા અધ્યાયમાં આપણે અધિક માસમાં કરવામાં આવતા દીપદાનના મહાત્મ્યની કથા સાંભળી. હવે આગળની કથા સંભળાવતા સૂતજી કહે છે કે હે ઋષિઓ, તે પછી દળધનવા નામના રાજાએ આ પાવન અધિક માસના ઉત્થાપનની વિધિ વાલ્મીકીજીને પૂછી. ત્યારે વાલ્મીકીજી કહેવા લાગ્યા કે હે રાજન, પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની 14 નોમ કે 8મને દિવસે ઉત્થાપન કરવું, તે પછી યથાશક્તિ બ્રાહ્મણોને ન તોરવા અને મધ્યાહન વખતે 1024 રૂપિયા ભાર અથવા શક્તિ પ્રમાણે 5 ધાન્યથી ઉત્તમ મંડપ કરવું, તેની ચારેય બાજુ વસ્ત્ર સહિત શ્રીફળ મૂકવા, નાગરવેલના પાન મૂકવા, તે પછી 4 સુંદર કળશ સ્થાપવા, તે પર શ્રી કૃષ્ણ, બલરામજી, પ્રદ્યુમ્ન મહારાજ અને અનિરુદ્ધ મહારાજનું સ્થાપન કરવું અને વ્રતના આરંભમાં કળશ સહિત સ્થાપેલા શ્રી કૃષ્ણ અને રાધા રાણીને મંડપની મધ્યમાં સ્થાપવા. ત્યાર પછી વિદ્વાન બ્રાહ્મણને આચાર્ય કરી 4 બ્રાહ્મણને વરુણી આપવી, 2 વસ્ત્રોને સોનાની પવિત્રી આપવી, 4 દિશામાં 4 દીવા કરવા, પછી મનથી નારિયેળ વડે ફળો વડે અર્ધ આપવો. ત્યાર પછી જેના અંતમાં ચતુર્થી છે એવા નામોથી તલનો હોમ કરાવવો, પછી તર્પણ અને માર્જન કરાવવા, આરતી કરવી, પછી નમસ્કાર કરી આચાર્યને દક્ષિણા આપવી અને વરુણી કરેલા બ્રાહ્મણોને ઘંટ આભૂષણ સાથે વાછડાવાળી ગાય, ઘીનું તથા તેલનું દાન કરવું, તેમજ સ્ત્રી પુરુષોને વસ્ત્ર સહિત ઉમા મહેશ્વરની મૂર્તિ દેવી, 8 પ્રકારના પદ તથા પગરખાનું દાન કરવું, શ્રીમદ ભાગવત આપવું, વળી 30 પુડલાઓથી ભરેલા કાંસાના વાટકાઓ આપવા. પુડલામાં જેટલા છિદ્ર હોય તેટલા 1000 વર્ષ સુધી દાન કરનાર વૈકુંઠમાં વસે છે. આ ઉપરાંત 2.5 શેરનો કાંસાનો સંપુટો અથવા શક્તિ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે ફળ સહિત આપવો. નિમંત્રણ આપેલા સ્ત્રી સહિત બ્રાહ્મણોની પૂજા કરી તેમને ભાવપૂર્વક જમાડવા, પછી તેમને વિદાય કરી મંત્રહીનમ, ક્રિયાહીનમ અને યસ્ય સ્મૃત્યા વગેરે મંત્રોથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગવી. ત્યાર પછી મહાભૂતોને અન્ન વહેંચી સ્વજનો સાથે પોતે પણ જમવું, રાત્રે જાગરણ કરવું ને રાધા રાણી સહિત પુરુષોત્તમ ભગવાનનું વિસર્જન કરવું. ત્યારબાદ આચાર્યોની મૂર્તિ સહિત દાન કરવું, શક્તિ પ્રમાણે અન્નદાન કરવું. આ પ્રકારે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર ક્યારેય પણ દુઃખી થતો નથી. તેમની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે અને અંતે પૂર્વજો સહિત વૈકુંઠમાં જાય છે. તો આ પ્રકારે એથી શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ ઉત્થાપન નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ મહાત્મ્યની કથા અને હવે ચાલો પુરુષોત્તમ માસની વ્રત કથા સાંભળી લઈએ. ને આ કથાનું નામ છે ટણણ ટકોરી વાગે. હવે કથા અનુસાર ગંગા કિનારે એક ડોસી રહે, તેને પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. હવે દરરોજ ખાવાનું કોણ કરે એવું વિચારી એણે 30 દિવસ એકટાણા કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા. હવે આમ પુરુષોત્તમ માસનું પાલન કરવા માટે ડોસી નાહી ધોઈ ભગવાનની આરતી ઉતારવા ટોકરી વગાડે ત્યારે તો ભગવાન બાળક રૂપે આવે અને કહે, માજી ભૂખ લાગી છે, એક લાડવો આપો ને. ત્યારે ડોસીએ તો 30 લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો. આમ બીજો દિવસ થયો અને ટોકરી વાગી. ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે. ત્યાં તો પેલા બ્રાહ્મણનો બાળક આવીને ઊભો, માજી લાડવો આપો ને, ભૂખ લાગી છે. ડોસી બહુ દયાળુ હતી, તેણે તો બીજા દિવસે પણ બ્રાહ્મણ બટુકને લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો. આ પ્રકારે પુરુષોત્તમ માસના 29 દિવસ ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે. હવે આ પ્રકારે પુરુષોત્તમ માસના 29 દિવસ બ્રાહ્મણ બાળક લાડવા જમીને ગયો. હવે આ રાત્રે ડોસીને અદ્ભુત સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તે પોતે દરરોજ ભગવાનને લાડવો ધરાવે છે તેવું તેણે જોયું. હવે સ્વપ્ન જોઈને ડોસીએ નક્કી કર્યું કે દરરોજ જે બ્રાહ્મણ બાળક લાડુ માંગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે. હવે આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ડોસીએ સેવા પૂજા કરી ટોકરી વગાડી. ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે.
અને જ્યાં ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માંગ્યો. ડોશીએ લાડુ આપવા માંડ્યો, પણ બાળક જ્યાં હાથ લંબાવી લાડુ લેવા ગયો કે તુરત જ ડોશીએ બાળકના હાથને ઝાલી લીધો અને ડોશી કહેવા લાગી કે ભગવાન, હું કાંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ, જ્યાં તમે ત્યાં હું. આથી ભગવાન પણ અંતે ડોશીને વૈકુંઠ સાથે લઈ ગયા. જય પુરુષોત્તમ રાય. જેવા ડોશીને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 25મા દિવસની વ્રત કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો કાલે ફરી મળીએ આવી જ એક નવી કથા સાથે. જય શ્રી કૃષ્ણ.